આ દેશની એકતા તોડવાનું કામ છે. ધોકા એટલે એકતા તોડવાનું. કારણ આપણા દેશી ભાઈ એમ કહું ધોકાવ્યા ને નોખા પડી ગયા કઈ છે ને. જો દિવાળીના ધોકા ખોયા, આ છેલ્લો 40-45 વર્ષથી ધોકો દિવાળીમાં આવ્યો કે મેન નવું બેસતું વરે અહીંયા ધોકો. બરાબર. બીજી વસ્તુ હવે આવી ગયો ઉતાવળીમાં. બરાબર. આ બધા તહેવારમાં આ હારું માણા બધા ધોકા નાખવાના. આ એના ઘરનું જ છે નહીં, પણ આ ઈશ્વરની ગતિ. મને એક જ વસ્તુ છે, બરાબર છે, શાસ્ત્રોનું ખૂબ માનું, પણ માનવાની રીતે આડા ધડ તમે ધોકા રાખો છો, આ દેશને તમે ધોકાવી નાખ્યો. કારણ કે હકન છે, દીવો છે. બરાબર. હકન દીવો છે. જે સમય થતું એ થાય. બરાબર. હવે વસ્તુ એક જ છે, ધોકો કેને કહેવાય? સૂર્ય ઉગ્યો ન હોય એને ધોકો કહેવાય, એને ગ્રહ કહેવાય, એને રાહુ કહેવાય. પણ મારી રીતે કંઈક બીજું વાલું છું. સાંભળી લેજો. 18 વરણ આ ધોકા તમે રાખ્યા છે ને આ દેશને બરબાદ કરી નાખ્યો. એકતા તૂટવા માંડી. જુઓ હવે બધા આપણા અંદરો અંદર ભાગલા માંડ્યા પડવા. આ ધોકા જરી સમજો આપ કહી છે ને ફલાણા ધોકાયો એટલે ભાગ પડી ગયા. ભાઈમાં ભાગ, પાડોશીમાં ભાગ પડી ગયા, એકબીજા આવવા જવાનું ભાગ પડી ગયા. આ ધોકા હકન દીવો છે. હું બહુ માનું છું. અને વિજ્ઞાન ધર્મની પાછળ છે. એમ આ ઋષિઓના જે છે પરંપરા એને આપણે તોડવા માંડ્યા છે. હવે આ કોઈને ખબર નથી પડતી. ભલે કાંઈ વાંધો નહીં, પણ આવા કોઈ ધોકા લઈ આવીને આપતો રહે. હું કોઈનો વિરોધ નથી. મુસલે એ માન કહું છું. મામા હલવા દેજો. મુસલે એ માન, મુસલમાન નહીં. એના ધર્મગુરુ કે તો એ મુસલમાન એમ કે ચાંદ ઉગ્યો કે નહીં, ચાંદ ઉગે એટલે એના કરોડો લાખો દેશ વિદેશમાં પણ ઉજવતા હોય. એની એકતા છે. ખરેખર હું ખૂબ રાજી થાઉં છું. કારણ કે હું ચારણ છું, કોઈ કારણને જ માનતો નથી. પણ અહીંયા બેઠા પછી સાચું કહે સનેની એકતા, અને હું ખૂબ રાજી છું. અને માતાજી રાખે એકતા. અને આપણા ધોકા એવા એકતા આપણી મીંડી તૂટવા. હકન દીવો છે. તમે વિચાર કરો, આજ ઉતાહણી, એને હોળી કે પાદરી, હોળી એટલામાં હોળી હળગે છે ઘરે ઘરે. આ ઉતાહણી, કાલે ધૂળેડી છે, કાલે 3જી તારીખને ધૂળેડી છે. એટલે રાખતા એને રાખવો જોઈએ ધોકા. આ બધા ધંધા છે, ધંધા. અને કાંઈ નડન મને દઈ દો. પણ મારું આ જો મામા, આ તો તમારી પ્રાઇવેટ ચેનલ છે. અમારા રાણા મામા છે, મારા બે મામા આવ્યા છે, રાણા મામા બે. પણ ચેનલવાળા મારાથી ભાગે. બોલો, એને ખબર છે બાપુ ક્રાંતિકારી, પણ ચેનલવાળા મન નથી લેતા. એને ખબર છે કે બાપુ બોલશે સાચું બોલશે, અને બાપુ સાચું કહે છે. પણ વસ્તુ જરી સાચાને ઓળખો. મારે એ કોઈનું કાંઈ નથી લેવું. આ ધોકા, હું તમને એક વાત કરું, હનુમાનજીનું કેમ નથી કહેતા? હનુમાન ગુણ સાગર જ્ઞાન, બરોબર છે, પણ હનુમાનજીનું કેમ નથી કહેતા? સૂર્ય નો ઉગે એને ધોકો કહેવાય. હનુમાનજી મહારાજ આપ જાણો છો, હું ચારણ છું. આ મારું કે ગ્રહ બીજો હાલે છે. હનુમાનજી મહારાજ ઉગતા સૂર્યને ગળી ગયા. રોંઢે 4 વાગે છૂટો કર્યો સૂર્યને. ઋષિએ કીધું કે હરપ પૂરો થઈ ગયો તમારી માનો, હવે તો છૂટો કરો. આને ગ્રહણ કહેવાય. અંધારપટ કરી નાખ્યું. અત્યારે ભલે સૂર્યગ્રહણ થાય છે આ તે, ઓ હનુમાનજી અંધારપટ કર્યું. પણ રામા અવતારમાં સમજી ગયા, એ રામના ભગત બની શકે કે ઉગતા સૂર્યને ગળી જાય. એ બરોબર છે. આ ગ્રહણ કહેવાય કે હનુમાનજી ગળી ગયા, 4 વાગે છૂટો કર્યો તો બરોબર છે. તો હનુમાનજી કોણ હતા? અંજનીનો જાયો હતો. અંજની કોણ? ગૌતમ ઋષિની દીકરી. ગૌતમ ચારણ છે. પણ કાંઈ વાંધો નહીં, આ આખ્યા બહુ મોટી છે. એમ સાચું કહેવાવાળા છે. અને ગીતા છે ને મામા, મારા ને તમારામાં છે શરીરમાં. અર્જુન ભલે કે હું ગીતાના પાઠ કરું છું, બહુ રાજી છું. રામાયણના કરો, મહાભારતના, પણ ગીતાના પાઠ કરતા ને તો પહેલાં સાચા બોલવાની તૈયારી રાખો. એમાં અમે આવી ગયા, તમામ ધર્મગુરુ આવી ગયા. સાચું કહેવાની ટેવ રાખો. માખણ ન મરાય, કોઈ શેડસાઈડ ન કરે. ગીતા એટલામાં છે શબ્દો દ્વારા. આપ જાણો છો, કૃષ્ણ ગીતામાં કહે છે આમને નામ કર. આપણે કોઈ કરી છે? ગીતા એમ કે સાચું કયો, હગો દીકરો હોય, બાપ હોય, મા હોય. હું તમને એક જ વાત કરું, આપ જાણો છો, બહુ મોટી આ મને બોલવાની મજા આવે છે. ભગવાન કૃષ્ણ, આપ જાણો છો, ભગવાન કૃષ્ણ ગયા કે એની પાસે સુભદ્રા પાસે. સુભદ્રાએ કીધું કે તારા ભાણેજને મારી નાખ્યો. આ બધા ભેળા થાય. ભગવાને કીધું કે બેન એને નથી માર્યો, તે માર્યો. તો બધા કે કૃષ્ણ શું બોલો છો તમે? અખિલ બ્રહ્માંડના માલિક કે હા મારી બેન જ માર્યો છે. તો કારણ કે મારી બેન પાસે હું 7 કોઠાની વાત કરવા ગયો હતો, 6 કોઠા હતી અને જવાબ દીધો મને. 7મા કોઠે હોઈ ગઈ હતી. એટલે મારી બેને જ એને માર્યો છે. નકર મારા ભાણેજને આ ધરતી ઉપર કોઈ પેદા જ નહોતો થયો કે મારા અભિમાનીય મારા ભાણેજનો કોઈ વાળ વાંકો વાળી શકે. પણ વસ્તુ આ છે. એમ સાચું એને બેનને કીધું હતું. કોણે? ભગવાન કૃષ્ણએ. એમ આ ગીતા મારામાં તમે સાચા કહેવાનું રાખો. હવે કોમેન્ટ કહે બાપુ અત્યારે જમાનો નથી, તમે મને એમ થાય કે તમે ભાર રૂપી છો. અરે ગ્રહણ કાંઈ નડતો નથી. ગ્રહણ જ આપણે છે. આપણામાં જ રાહુ છે, આપણામાં જ ગ્રહણ છે, આપણામાં જ કેતુ રાહુ છે. કઈ છે ને આ રાહુ ક્યાંથી? કઈ છે ને
આ શબ્દો છે. એમ આ એકતા મંડી છે તૂટવા, ધર્મની માથે ધોકા આવવા માંડ્યા. પાદરો ધોકો એમનો નામનો જુઓ, આ ધોકાવી નાખ્યા. આ જેને કહેવાય નવા વરહના ધોકા, આ ઉતાહણીના ધોકા, ધૂલેડીનો એકડી મૂકીને આ માણસની એકતા મંડી છે તૂટવા, બળભંગ થઈ ગયા. પણ 18 વરણ ભલે રાખવાવાળા ધોકા રાખે, જો માનતા હોય તો ધોકા રાખશો નહીં, આ પૂરીને એના ઘરે રાખે ધોકા કહી. પણ તમે ધૂલેડી કાલે રાખજો, ચાલુ રાખવાવાળા ઘણા રાખવાના છે. કાલે ધૂલેડી કાલે રમજો અને હારા કલરથી રમજો, આંખીને હાનિ પાર પડે એવા કલરનો રાખશો. પણ એકાબીજાને કલર એવા સાટો, બથ ભરો એકાબીજાને, ભાઈઓને, પરિવારને, મિત્રને, જેથી એ રંગ તમારો છે એ રંગ સડવો જોઈએ, પણ એ રંગ ઉતરવો ન જોઈએ. આને રંગ કહેવામાં આવે છે. હળી મળી રહ્યો, એકાબીજાને મીઠાઈ આપો, એકાબીજાને મદદરૂપ બનો, આ ધૂલેડી છે. તો બાપુ કાયમ માટે કે આવા ધોકા માનશો નહીં અને ધોકા રાખે એના ઘરે. જય મોગાલ, જય મણિધાર, જય વડવાળી, જય કબરાવાળી. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.